ભરૂચમાં વિભાજન સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચ જેપી કોલેજ ખાતે સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ અને બલિદાનને સ્મરણમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સ્મૃતિ કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિભાજન સમયના ઐતિહાસિક સંઘર્ષ, નિર્દોષ નાગરિકોની યાતનાઓ અને દેશની એકતા, અખંડિતતાના મહત્વને ઉજાગર કરતી ચિત્ર પ્રદર્શનની તથા ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ નવી પેઢીને આ ઐતિહાસિક કરુણ ઘટનાથી પરિચિત કરાવવાના ઉદ્દેશથી નુક્કડ નાટક ભજવાયું હતું. વિભાજનના કરુણ પ્રસંગો અને તે સમયની પરિસ્થિતિ અંગે સ્મરણ તથા સંવેદનાત્મક રજૂઆતો દ્વારા એકતા, શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યો પ્રત્યે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભારતની જે આ ટાઈમ આપણને મળ્યો છે જૈનજીને કે એવા ભારતમાં જીવવાનો કે જે સમયે પાકિસ્તાન આતંકવાદી બનીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે, એવા સમયે ભારત મંગળ પર પહોંચવાનો પ્રયાસ કરે છે. આ નિયતિ છે. તો ભારતની નિયતિ નિશ્ચિત છે. આવશ્યકતા છે કે આપણા મનમાં કેવલ કહેવા માટે નહીં, હૃદયમાંથી સ્વર નીકળવો જોઈએ, વંદે માત્ર. અને અટલજીની એક કવિતા આપણા પૂર્વ પ્રધાનમંત્રીની કે જ્યારે જૈનજીના મનમાં એવું થશે कि हमारे मरने के बाद हमारी अस्थियों को गंगा में बहाना और बहते हुए हमारी अस्थियों को कान लगाकर सुनोगे, एक ही आवाज आएगी, भारत माता की जय. એ દિવસે આ દેશ દુનિયાનો વિશ્વ ગુરુ છે, એમાં કોઈ શંકા નથી.